કોલેજમાં આત્મહત્યા નિવારણ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. સોનગઢ સુપ્રીમ કોર્ટના ક્રિમિનલ અપીલ નંબર 3177/2025 SLP નંબર 6378/2024 સુખદેવ સહાવી આંધ્રપ્રદેશ તથા અન્યના તારીખ 25 જુલાઈ 2025ના ચુકાદા અને ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના તારીખ 14 ઓગસ્ટના 2025ના પરિપત્રને અનુસરીને રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની માનસિક સ્વાસ્થ્ય સુરક્ષા માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે અનુસંધાને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢ ખાતે આત્મહત્યા નિવારણ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આચાર્ય શ્રી ડોક્ટર રાજેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને ડ્રગ્સના દુરુપયોગ, માનસિક અને શૈક્ષણિક દબાણ, પરીક્ષાની ચિંતાઓ તેમજ માનસિક તણાવના ચિહ્નોને ઓળખી તેનું યોગ્ય નિવારણ કેવી રીતે કરવું તેની વિગતવાર સમજ આપી તેમના આત્મહત્યા જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની અપીલ કરી. NTFના નોડલ ઓફિસર પ્રોફેસર ઉમેદભાઈ ચૌધરીએ કાર્યક્રમનું સંચાલન કરી જણાવ્યું કે આ આત્મહત્યા માત્ર વ્યક્તિગત નુકસાન જ નથી, પરંતુ તેનો ફટકો પરિવાર, સમાજ તથા રાષ્ટ્રને પણ સહન કરવો પડે છે. કાર્યક્રમો સમાપન આભાર વિધિ અને રાષ્ટ્રગાન સાથે થયો. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.